જૂની ગળી મિત્ર મંડળના ગણપતિ બાપાનું બેન્ડ વાજા સાથે ભવ્ય આગમન થયું હતું। વડોદરા શહેરના જૂની ગળી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 78 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવનાર છે। ત્યારે જૂની ગળી મિત્ર મંડળ દ્વારા ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી। આ આગમન યાત્રા પ્રતાપનગર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી। આ આગમન યાત્રા વિહાર સિનેમા, ચોખંડી, માંડવી, બેંક રોડ, ચાંપાનેર ગેટથી નિજ મંડળે પહોંચી હતી અને આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આ મંડળ દ્વારા 7 દિવસના શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। મંડળના કાર્યકર્તાએ તમામ ગણેશ ભક્તોને વડોદરા શહેરના તમામ લોકોને શ્રીજીના દર્શન કરવા માટે નિમંત્રણ આપ્યું છે। આપણે જૂની ગળી મિત્ર મંડળના ગણપતિ છે। આપણે 78 વર્ષની સ્થાપના મૂર્તિ છે। આપણે આ વખતે વિષ્ણુ ભગવાનના રૂપની થીમ છે। આપણી આગમન યાત્રા ચાલુ થઈ છે અપ્સરા સિનેમા હોલથી લઈને ચોખંડીથી માંડવી, ચાંપાનેરથી અંદર થઈ નિજ મંડળ જૂની ગળી નિજ મંડળે પધારશે। મોટી સંખ્યામાં ગણેશ ભક્તોને પહેલા તો બહુ શુભેચ્છા છે કે તમે અમારી આગમન યાત્રામાં જોડાયા, તમે અમારી સાથે રહ્યા। બધાને ખૂબ આભાર મારા તરફથી ને અમારા મંડળ તરફથી। બધાને એક રિક્વેસ્ટ બી છે કે બધા આવો 7 દિવસના અમારા ગણપતિ સાથે 7 દિવસ તમે દર્શન કરવા આવો અને ગણપતિના દર્શનનો લાભ લો।